મજા આવી ગઈ હો, પણ સાપુતારા પાછા ક્યારે લાવશો? ક્યારેય નહીં. વચ્ચે આ હવા આવ્યું, પછી તો આ હવા જોતા જઈ અમને કીધું અમને બતાવી દો આરે આરે. જો કેવું મસ્ત છે, અહીંથી ઝરણું આવે છે અને અહીં રોકાવા માટેના રૂમ છે અને બધા રોકાયેલા છે. અત્યારે આપણે જાય છે પંપા સરોવર જોવા. આપણે સબરીનો આશ્રમની છે, પંપા સરોવર છે. ચાલો જમવા આવ્યા છે આપણે, ડાંગી જમવી આજે, જોઈ શું શું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સવાર થઈ ગઈ અને હવે નીકળી ગયા. સામે હોટલમાં રોકાણા હતા અને હવે બસ ઘરે જવાનું છે. બધું જોતા જોતા ઘરે જઈશું. રિટર્નમાં છીએ. ફરી લીધું આખું સાપુતારા, મજા આવી અને હજી બીજી વાર આવવાની ઈચ્છા છે. કા કેવિન? આવું છે ને, મજા આવે. ચાલો હવે ઘરે. જો કેવું વાતાવરણ છે, મસ્ત ઠંડુ વાતાવરણ છે. વેલીના ડાળખા લીધા છે, થશે તો ઠીક છે. મસ્ત ફૂલ થાય છે. એ ભાઈ કે થઈ જશે લગભગ તો કે, પણ આમાં સિઝનમાં જ ખાલી ફૂલ આવે, 2 મહિના જ, પછી નો આવે. કેવા પક્ષી બોલે છે. નીકળી ગયા છે હવે. ચા નાસ્તો કરશું ક્યાંક અને પછી નીકળી જઈએ. મસ્ત વાતાવરણ છે અત્યારમાં જ. આજે અહીંયા છે ને વરસાદની આગાહી છે. જો ચા નાસ્તો કરવા બેઠા છીએ. જીવીને શું કહે છે? વડાપાવ, તેની પૌવા બટેટા, અમે બ્રેડ બટર અને ચા અને બોનવીટા અને મસ્ત નાસ્તો. વડાપાવ સરસ છે કા? એ બધું ચા નાસ્તા માટેનું છે. ચા નાસ્તો કરી લીધો અને હવે નીકળ્યા. ચાલો. વરસાદનું જ વાતાવરણ છે. આ બધા શેરડી ચાલીને જાય છે. ભાઈ કેમેરામાં આવ્યા ને એટલે એવું કરતા. બહુ પબ્લિક ચાલીને જાય છે. મજા આવી ગઈ હો, પણ સાપુતારા પાછા ક્યારે લાવશો? ક્યારેય નહીં. એમ કેવું જલ્દીથી પાછા આવીશું ફરીથી. બધા ચાલીને જાય છે. બર્થડેમાં આવશું પણ તને નથી લાવવી.
અંતરે. રસ્તામાં ઊભા રહ્યા છે. કેવું મસ્ત વાતાવરણ છે. નાના નાના ઝૂંપડા છે. આના ઉપર જો ફૂલ ગઈ સનફ્લાવર હોય ને એવા જ છે, પણ આ કંઈક અલગ છે. એના કાંઈ બી ને એવું દેખાતું નથી. આપણે લેવા છે પણ જો કેવા ફૂલ છે મસ્ત. પણ હજી આના બી નથી દેખાતા. આ ફૂલ લીધા છે, એને સુકવીને વાવશું આપણે. સનફ્લાવર જેવું લાગે. મસ્ત છે. આના બી થાય ને એટલે વાવી દઈશું. બહુ મસ્ત છે. જો કેવું મસ્ત છે. અહીંથી પાણી આવે છે. આ વરસાદ થયો ને એટલે પાછું પાણી આવ્યું. ડેમ, ચેક ડેમ. મસ્ત છે. ઝરણું હોય છે. જો અહીં નાના નાના ઝૂંપડા જોઈએ, બધી રીંગણા વાવેલા છે. સીતાફળ ફૂલ મસ્ત હોય. બધે ગમે ત્યાં આવી ગયા હોય. જો સામે ફૂલ એમના મૂગેલા છે આ બધા. જો પાછા ઊભા રહી ગયા છે. મસ્ત જગ્યા અહીંયા રોકાવા માટેનું છે. અહીંયા રોકાવું હોય ને તો જો નીચે ઝરણું છે. જો ઝરણું જાય, જો કેવું મસ્ત છે. અહીંથી ઝરણું આવે છે અને અહીં રોકાવા માટેના રૂમ છે. અને બધા રોકાયેલા છે જંગલની વચ્ચે. અને અહીંયા ડાંગી જમવાનું મળી જાય. ત્યાં રોકાવા માટે સરસ હતું. 2000 એની પ્રાઇસ હતી. હા, એક દિવસની. જમવાનું પાછું અલગથી. જૂનથી દિવાળી સુધી હોય કા સિઝન એની. 31st ટાઈમે કદાચ હોય છે. કાર્ડ આપ્યું છે. ક્યારે આવવું હોય તો આપણે કોન્ટેક કરશું. અત્યારે આપણે જાય છે પંપા સરોવર જોવા. આપણે સબરીનો આશ્રમની છે. પંપા સરોવર છે. નજીક થતું હતું તો કીધું ચાલો એ જોતા જઈએ આપણે. એવા રસ્તા છે ને વળાંકવાળા, ઉપર ચડવાના. આમથી આમ, આમથી આમ. તડકો જ નથી અહીંયા. મસ્ત ધોધ પડે છે. વરસાદમાં આવ્યા હોય ને તો બહુ પડતો હશે અહીંયા. જો કેવો મસ્ત છે. કેવીને ફોટા પાડે છે. ઉપરથી જ પાણી આવે. જો આવવા આવી ગયું છે. અને આપણા સબસ્ક્રાઈબર છે કાંઈના, પણ એ અત્યારે ફરવા ગયા છે આપણી સાઈડ.
સોમનાથ ને દીવ ને ત્યાં ગયા છે. એમને કે તમે અમારે ત્યાં આવ્યા ને અમે તમારે ત્યાં આવ્યા એવું થયું. નહીંતર એ લોકોએ રૂમ આપે છે રહેવા માટે. આજે કે બધાય અહીંયા રૂમ આપે જ છે. પણ આવામાં કાંઈ કે ફરવા લાયક કાંઈ છે નહીં, નેચરલ બધું જોવાનું ખાલી. પણ એ ત્યાં ફરવા ગયા છે, નહીંતર આપણે એમની મુલાકાત લેત. જો આ નદી છે, પૂર્ણા નદી છે, મસ્ત છે. સુબીર જવાનું છે આપણે. જો કેવું મસ્ત છે. પોલીસ છે, નહીં તો માણસો કંટ્રોલમાં ન રહે. ચાલો નીચે જઈએ. પાણીમાં નીચે નથી ઉતરવાનું કોઈને. કેવું મસ્ત છે. જો કેવું મસ્ત છે. નાવું નથી તમારે? પોલીસ છે એટલે કંટ્રોલમાં છો ને.
સબરી આશ્રમ છે, સબરી ધામ. જો અહીંયા મંદિર છે, સબરી રામ લક્ષ્મણ ને બોરા ખવડાવે છે. જો સબરી ધામે આવી ગયા છે અને કેવું વાતાવરણ છે, ચારેય સાઈડ પહાડી જો અને વચ્ચે મંદિર છે. આ કેટલું મસ્ત છે, બહુ મસ્ત વાતાવરણ છે. સામેથી આપણે આવ્યા. બધાએ ફોટો શૂટ કરે છે. જો આ સાઈડ ચાલો જમવા આવ્યા છે આપણે. ડાંગી જમવી આજે, જોઈ શું શું છે. નાહરી હોટલ છે, બધું ડાંગી જ જમવાનું છે. જો આવું બધું જમવાનું છે. ડાંગી ચટણી મંગાવી છે, તીખી અડદની દાળ મંગાવી છે, નાગલીનો રોટલો, વાંસનું શાક છે. કેવી નાગલીના રોટલા, ચોખાના રોટલા. આપણે એક નાગલીનો રોટલો મંગાવ્યો છે, કેવો લાગે જોઈએ. જમવાનું આવી ગયું છે. નાગલીનો રોટલો છે, પછી મસ્ત અડદની દાળ, પછી લાલ ચટણી બહુ મસ્ત છે અહીંની, ડાંગી ચટણી, એક ભીંડી મસાલા છે, એક બાજરીનો રોટલો આપજો. હા, બીજું જોઈએ એમ મંગાવશું. અહીંયા નાગલીના પાપડી સરસ છે. ક્યાંક જો કેવા છે નાગલીના પાપડ, આપણે લીધા છે. આમ તો એમ કહે છે કે ચોખાના હોય ને એ ટાઈપના આવે. કેવા છે? ચોખાના પાપડ જેવા સારા છે ને. અડદની દાળ બહુ મસ્ત છે ને, જોરદાર. તને મજા આવી? અને ચટણી તો એવી મસ્ત છે ને. અહીંયા આવો ને તો જમજો. અહીંયા જો ડાંગી જમવાનું એટલું મસ્ત હતું ને, બહુ મજા આવી. એમ થાય કે આનંદથી ખાવી, કે જે વસ્તુ ખાવી ને એનો ટેસ્ટ જ સરસ આવે. નાગલીનો રોટલો સરસ હતો, પછી અડદની દાળ એવી મસ્ત હતી, પછી આ નાગલીના પાપડ એવા મસ્ત છે. અડદની દાળ તો અમે 2 વખત મંગાવી હતા, બહુ મસ્ત હતી. અને ચટણી જેવી જોરદાર છે ને. જો રોટલો, ચટણી અને છાશ ખાવાની બહુ મજા આવે. થાકી ગયા ને ત્યાં સુધી ખાધું. ટેસ્ટ જ એવો હતો, એમ થાય કે આવો ટેસ્ટ ક્યાંય ન હોય. બહુ મસ્ત છે. ત્યાં બધા નીચે બેસીને જમે. જોરદાર જમવાનું છે. ત્યાં સબરી ધામ આવો ને ત્યાં જરૂર જમજો. શું નામ છે? નાહરી હોટેલ રેસ્ટોરન્ટ. એ મંદિરની બહાર જ છે. મસ્ત છે, જમજો અહીંયા જરૂરથી. આ છે આખું નામ આ છે. નાગલીના પાપડ કાલે આપણે સાપુતારાથી કરીને ત્યારે એમ થતું હતું કે ભાવશે કે નહીં, પણ અહીંયા ખાધા તો મસ્ત હતા. એમ છે કે 2 પેકેટ લઈ લીધા હોત તો સારું હતું. એક લીધું છે આપણે. ચાલો જમવા. હવે જમી લીધું, તો જમીને નીકળી ગયા. બધાને બહુ મજા આવી ગઈ છે આજે. બાજરીના રોટલા ને અડદની દાળ, ઘરનું ખાવાનું હોય ને એવું ખાવાનું આજે 3 દિવસ પછી જમ્યા. બાકી સાપુતારામાં તો જમવાનું કાંઈ એટલે મજા જ નથી. મેગી ને એવું જ ખાતા હતા, મજા જ નથી આવતી કાંઈ. તો આજે જાણે કંઈક જમ્યા હોય ને એવું આનંદ થયો. અને અત્યારે હવે જાય છે ગિરમાળ ધોધ. એ બહુ મસ્ત છે અને અહીંથી 12 કિલોમીટર જ હતું. તો
તો આજે કેવિનના પપ્પા કે આપણે ફરી જ લઈ ગયા બધું. આટલામાં જે કાંઈ આવતું હોય ને, અમે જ્યારે કચ્છ ગયા હતા ને ત્યારે અમે એવી રીતે જ ફર્યા હતા કે કચ્છનું કાંઈ બાકી નહોતું રહ્યું. ખૂણે ખૂણો જોઈ લીધો હતો. મજા આવી ગઈ હતી ત્યારે. જ્યારે એમ થયું કે હવે થાકી ગયા છે ને હવે ઘરે જવું છે, ત્યારે જ અમે ઘરે આવ્યા હતા. એટલે અત્યારે આપણે આટલામાં જે છે એ બધું ફરી જ લીધું. નાના નાના ગામડા એવા મસ્ત આવે છે, આદિવાસી લોકો ખાલી ખેતી ઉપર હોય બિચારા. મસ્ત બધું નાના નાના ખેતર હોય એ લોકોને.